જીજ્ઞા, એ જીજ્ઞા, ઉઠ ઉઠ. કેટલા વાગ્યા જો તો ખરી. આ સૂરજ છે ને માથે આવી ગયો. હા, તમને મેં કેટલી વાર ના પાડી છે કે તમારે છે ને મને ઉઠાડવાની નહીં હવારમાં કોઈ દિવસ પણ. તો ક્યારે ઉઠાડવાની તને? હું મારી જાતે ઉઠી જઈશ. મને જરૂર નથી ઉઠાડવાની તમારે. જો આ છે ને કુંભકર્ણની જેમ ઊંઘ્યા નથી કરવાનું. ઘરના બધા કામો બાકી છે, ક્યારે કરશે? ઘરના બધા કામો પડ્યા છે ને તે એમનો ટાઈમ આવશે ને ત્યારે બધા કામ થઈ જશે. અને ભગવાને તમને પણ 2 હાથ અને 2 પગ આપ્યા છે, તો તમે તમારી જાતે બધા કામ કરી શકો છો. હા, હું તો કરવાની જ છું, પણ તારે તારા ભાગનું કામ નથી કરવાનું. હા, તમને આદત પડી ગઈ સાસુમાં રોજ સવારમાં ઉઠીને મારી હારે 2 અક્ષરની લવારી કરવાની, જીભા છોડી કરવાની, કે ત્યાં સુધી તમારી સવાર નથી ઉગતી. જો કામ છે ને એના સમયે થઈ જાય ને તો બરાબર છે. પછી 9 વાગ્યાનું કામ તું 12 વાગે કરે ને એને કામ ન કહેવાય. હા, તો તમે કરી નાખો ને, જાઓ ને. અને હા, બીજી વાત, લગ્ન સમયે તો બહુ મોટી કરતા હતા. તું તો અમારા ઘરની દીકરી છો, તું તો અમારા ઘરની રાણી છો. તો દીકરી છું ને, રાણી છું ને, તો દીકરીની જેમ રાખો ને. શું કામ કામવાળીની જેમ રાખો છો મને? જ્યારે હોય ત્યારે ટક 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 કર્યા કરો ને કંઈક કામ ચિંતા કરો છો. આવું કેમ બોલે છે? મેં એવું કીધેલું? હા, જો તને રાણીની જેમ જ રાખીએ છે. તારા પર છે ને એવો કોઈ જુલમ નથી કરતા કે તું આટલું બધું બોલે છે. હા, તો શું કરો છો? આ જુલમ તો કરો છો. વાતમાં કામ સીંધવું, સુવા નહીં દેવી, પૂરી ઊંઘ નહીં થવા દેવી. અને એક તમારો દીકરો, એ પણ સવારે 5 વાગ્યામાં મને નાસ્તો બનાવી દે, મને ચા બનાવી દે. એને પણ તમે કહી દેજો કે ક્યારેય છે ને મારી અંદર ખરાબ ના કરે. અને નાસ્તો તમારે કરવો હોય ને તો કરી દેજો એને. મને કોઈ દિવસ નાસ્તાનું ના કહે. તો તારે શું કરવું છે અહીંયા? આરામ કરવા આવી છો? હા, આરામ કરવા આવી છો ને, તમે મને આરામ કરવા જ લાવ્યા છો. તમને બહુ કામની ઉતાવળ હોય ને તો આ ઘરમાં એક કામવાળી બંધાવી લો. જો તમારાથી કામ ન થતું હોય ને તો. બરાબર. હવે આ જ બાકી રહ્યું સાંભળવાનું. હા, સાંભળવા માટે તો બહુ બધું છે. જો તમે કંઈક બોલશો ને તો હું તમને સામા 2 જવાબ આપીશ, એક નહીં. હવે કઈ? બસ, બીજું કશું નથી કહેવું મારે. હું એમ કહું છું માત્ર કે જે સમયે ઉઠવાનું હોય ત્યારે ઉઠી જવાનું, બરાબર? અને ઘરના સવારથી જેટલા કામો છે ને શાંતિથી કરી નાખીએ ને તો આ ઘરમાં જે કકળાટ થાય ને એ ના થાય. હવે તમે મને શીખડાવશો કે મારે શું કરવું અને શું ના કરવું. 30 વર્ષની થઈ, કઈ નાની નથી કે તમારે મને શીખડાવવું પડે ને તમારે મને સમજાવવું પડે બધું એમ. તું નથી કરતી ને એટલે જ મારે તને કહેવું પડે છે, નહીં તો કહેવા પણ નહીં આવું. હું કરીશ, મારા ટાઈમથી કરીશ. તમે જ્યારે કહેશો ને ત્યારે તમારા ટાઈમથી કંઈ પણ વસ્તુ નહીં થાય આ ઘરમાં. જો તમને મંજૂર હોય તો બોલો, અને ના મંજૂર હોય તો પણ તમે મને કહી શકો છો. એટલે તારો કહેવાનો મતલબ શું છે? ના મંજૂર હોય તમે તમારી જાતે કામ કરી શકો છો એમ. મારો કહેવાનો મતલબ બીજો કાંઈ નથી. તમને તો એવું હશે ને કે નહીં મારી જીજ્ઞા, મારી વહુ આગળ એમ કહી દેશે કે ના મંજૂર હોય તો હું આ ઘર છોડીને જતી રહું. પણ નહીં, એ તમારો વેમ છે. હા, ઘર છોડીને તો હું આજે પણ નથી જવાની કે કાલે પણ નથી જવાની. એટલે એવા ખોટા સપના મારા વાલા સાસુમાં ક્યારેય ના જોતા તમે. જો પહેલા તો છે ને આ તારા મગજમાં જે ગમે તેવા જે વિચારો આવે છે ને એ કાઢી નાખ. હા, આજ સુધી મેં તને એવું કશું કીધું નથી કે તારે આવું કંઈક વિચારવું પડે. હા, અને તને કંઈ વાંધો હોય ને તો તું મને કહી શકે છે, પણ મને આવી રીતે મેણા ટોણા ના સંભળાવ. શોખ પણ નથી તમારી જેટલો મારી પાસે ફાલતુનો ટાઈમ પણ નથી. ફાલતુનો ટાઈમ તો તમારી પાસે છે. એટલે તો સવારમાં 8 વાગ્યામાં તમે મારી નીંદર બગાડવા માટે આવી ગયા. કેમ કે શું તમારે બીજું કંઈ કામ છે જ નહીં એટલા માટે. હા, તમને નીંદર ન આવતી હોય ને તો એક તમને ઉપાય બતાવું. આ નીંદરની ગોળી આવે છે ને એ લઈને તમે પણ સુઈ જાઓ. અને તમે પણ મારી જેમ સવારે 10 વાગે ઉઠો એટલે તમને પણ કંઈ પ્રોબ્લેમ નહીં આવે. તું છે ને જરા આજુબાજુ છે ને જોઈ આવ. તે લોકો વહુઓ છે ને સવારના ઉઠીને બધા કામો કરે છે. તું જ્યારે ઉઠે છે ને ત્યારે તે લોકોના કામો બધા પતી પણ જાય છે. હું આજુબાજુવાળા જેવી નથી. એ લોકોમાં ને મારામાં બહુ બધો ફરક છે. ઓકે, એટલે મને સમજાવવાની કે મને ઉઠાડવાનો ક્યારે પ્રયત્ન કરતા નહીં. જાઓ, તમારું કામ કરતા હોય ને એ કરો અને મને સુવા દ્યો. સવારમાં નીંદર બગાડવા આવી ગયા મારી. અંકિતા, હા મમ્મી. શું સવારમાં કરવા બેસી ગઈ કામ? હા, કામ તો કરવું પડે ને. કેટલું કામ બાકી હતું. હા, તમારે કંઈ જોઈતું હતું? ના, જોઈતું ના હતું. તો તમે રસોડામાં શું કામ આવ્યા? હું કરી લેત ને કામ. પણ તારા ભાભી નહીં આવે તો મારે તો આવવું જ પડે. હા, પણ મારા ભાભી ક્યાં છે? એ સૂતા છે, એ જો. છે કેવું છે. પણ તમારે કંઈ જોતું હોય તો મને કહી દેવાય ને. તમારે અહીંયા સુધી આવવાની શું જરૂર હતી? હું લઈને આવી જાત. ના ના, તો એકલી એકલી કેટલું કામ કરશે?
તો એમાં શું થઈ ગયું એકલા એકલા કામ કરવું તો? જો મારે તને કંઈક કહેવું પણ હતું. બોલો, શું કહેવું તું? આજે સવારમાં છે ને તારા ભાભી સાથે બોલાચાલી થઈ ગઈ. હા, મારા ભાભી સાથે? હા, તમારે બોલાચાલી થઈ ગઈ? શું થઈ ગઈ? જો એક તો એ એટલી મોડી ઉઠે છે, તો હું એને ઉઠાડવા ગઈ તો મને કહે છે કે તમારે મને ઉઠાડવા નહીં આવવાનું, આજ પછી ઉઠાડવા આવ્યા ને તો જોઈ લેજો, અને મને ધક્કો મારીને કાઢી નાખી. જાણે મારી તો કોઈ ઇજ્જત જ નથી આ ઘરમાં. મમ્મી, કદાચ એની તબિયત ખરાબ હશે એટલે સૂતા હશે. એમાં શું કામ આટલા બધું મન ઉપર લ્યો છો? જો તબિયત ખરાબ હોય ને તો એ દેખાઈ જાય, પણ જે વ્યક્તિની નિયત ખરાબ હોય ને તે છે ને સામે તમને દેખાઈ જ જાય જ્યારે એ એવું વર્તન કરે છે. મમ્મી, મને તો એવું લાગે છે કે તમારા મનમાં ખોટા ખોટા વિચારો ચાલે છે. તે જોયું હોત ને સવારના તો તું પણ કહેતે કે હા, જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. લો, હવે મમ્મીને હે વાતનો આખો દિવસ મનમાં ખટકા કરશે નહીં. તમારે ચા પીવી છે, તમે ચા પી લ્યો ને તો તમારું માથું એ ઉતરી જાય ને તમે જે કલેશ કંકાસ કર્યો છે ને એ તમારા મગજમાંથી નીકળી જાય. ખરેખર કહું, ભાભી વિશે હું ખોટું ના વિચારો. તું કે તને છે ને તારી ભાભીનું બહુ લાગે છે. તું છે ને શાંતિથી વિચારજે. અને ખરેખર આ વિચારીને મારું માથું પણ બહુ જ દુખી ગયું છે. હા, તો શું કામ વિચારતા હોય? અને તમે શું કામ ઉઠાડવા જતા હોય? હા, એને તબિયત ખરાબ હોય, રાતે ઉજાગરો થયો હોય એટલે જાગતા, એટલે સૂતા હશે. બાકી એને પણ સુવાનો કંઈ શોખ તો નહીં હોય ને મમ્મી? તું છે ને તારી ભાભીનું જ ખેંચે છે, તો તારી માનું પણ કોઈ દાડો ખેંચવાનું. મમ્મી, હામાં કઈ રીતે ખેંચવું? હવે કંઈક ભાભી તમને મારતા હોય એવું કંઈ કરતા હોય તો ના, ના. તમારું ખેંચું. એવું તો એ કશું નથી કરતી. તો પછી ભાભી સારા જ છે ને? હું તને કંઈ નહીં કહું. કે હા, બસ. ખોટું ચાલ. લાગ્યું મારી વાતનું? ના, ખોટું નથી લાગ્યું, પણ આમ મારી આંખની સામે છે ને આટલા બધા કામો પડેલા હોય ને અને માણસ આરામ કરતો હોય ને એ મને ના પોસાય. મમ્મી, કામ જેટલા છે ને એટલા બધા હું કરી નાખીશ, પણ આવી રીતે ખોટું મન ઉદાસ ના કરો. અને તમારું મન ઉદાસ હોય ને એ મને ના ગમે. અને રહી વાત ભાભીની, તો તમે કહો છો ને તો હું ભાભીને સમજાવીશ, વાત કરીશ અને કહીશ એને થોડા વહેલા ઉઠે અને કામમાં ધ્યાન આપે. બસ શાંતિ હવે તમને. હા, શાંતિ. પણ તને ખબર નહીં હોય, મને તો છે ને રાજની પણ બહુ ચિંતા થાય છે કે જ્યારે હું નહીં હોઈશ ને તો એ રાજને કઈ રીતે સાચવશે. હું છું ને સાચવવા વાળી. મારા પપ્પાને તમે કેમ સાચવતા એમ ભાભી ભાઈને સાચવશે નહીં? બીજું કઈ કેવું છે? ના, કશું નથી કેવું. તું પહેલા ચા મૂકી દે બસ. હા, ચાથી યાદ આવ્યું કે હા, બાજુવાળા કોકિલા માસી છે ને એ ચા પીવાનું કહી ગયા છે. એના ઘરે એના દીકરાની વહુ આવી છે બેસવા માટે. હમણાં સગાઈ ના કરી એ. અને કાલે સવારે કંકુ પગલાએ છે, અને કંકુ પગલા છે ને એટલે આપણે બધાને જવાનું છે ને બપોરનું જમણવાર પણ ત્યાં જ છે. હા, બહુ સરસ વાત કરી. તો એક કામ કરો ને મમ્મી, ચા હું નથી બનાવતી, તમે કોકિલા માસી પાસે જાઓ અને ત્યાં જ પી લો ને ચા. તું પણ ખરી છે ને. અરે પણ એની બહુ ચા બહુ મસ્ત બનાવે છે. અને કોકિલા માસી એના હાથની ચાનો તો વાત જ ન થાય. કેટલો મસાલો નાખીને ચા બનાવે ખબર છે? એટલે હવે મારે ચા પીવા ત્યાં જવાનું એમ? હા હા, તો જઈ આવો તો આપણે રકાબી બગડે નહીં ને. હા હા, સારું. હવે એટલે કીધું છે એટલે. હા, જાઓ જાઓ, નહીતર સોસાયટીની બધી બાઈઓ ભેગી થશે પણ તમે જ નહીં હોય, ખાલી એમ કે મંજુ બેન જ નહીં. ના ના, હું પહેલી જાઉં છું. જાઓ જાઓ જાઓ. હાશ, મારે ચા ન બનાવવી પડી, અચાનક યાદ આવી ગયું. જીજ્ઞા, ઉઠ તો ખરી. શું છે પણ જ્યારે હોય ત્યારે મારતા હોય છો? આ સંભળાતું નથી બેલનો અવાજ? મારી કાન છે કે તારા કોડિયા? ઊભી થા, જા ખોલ દરવાજો. તમે જઈને ખોલો ને, ઊભા છો હોતા મારી કમર દુખે છે. આવો. અરે મોટી બેન, તું કેમ છે?
બેસ બેસ, તારી તબિયત તો સારી ને? હા, બેસ બેસ. અલ્યા જીજ્ઞા, હમણાં તો તારી કમર દુખતી હતી ને, ઊભા ન થવાતું હતું ને. અરે તારી બેન આવી ગઈ તો થેલો બી લઈ લીધો. વાહ વાહ, ઊભી પણ થઈ ગઈ. હા મમ્મી, આ તમે જ્યારે હોય ત્યારે મારા સગા આવે ત્યારે શું તમે આમ બોલ્યા કરો છો? અને બેન, હા છે ને, મારા સાસુને તો બોલવાની આદત છે. એની કોઈ વાત તારે મનમાં નહીં લેવાની. પણ ક્યાંની બેલ મારતી હતી, કાં નહોતી ખોલતી? અરે હું ખોલવા આવતી હતી, તમારા સાસુને મેં જોયા કે ઈ ખોલવા આવે છે, એટલા માટે અહીંયા આવીને બેસી ગઈ હું. ઠીક છે, પણ આ ખોટું કહેવાય ને કે તું આ ઘરમાં છો ને તારા હાહુ બધું કામ કરે. આ દરવાજો નથી ખોલાતો તારથી. હું અંદર કામ જ કરતી હતી બેન. બસારી મારી બેન આખો દી કામ કરતી હશે ને કા? હા, તમે અહીંયા રહો ને એટલે તમને ખબર પડશે તમારી બેન કેટલું કામ કરે છે. આખી પરસેવો પરસેવો છું, નથી દેખાતી બેન તમને હું? સાચી વાત છે, પણ હું એમ કહું છું કે તું એટલું તો હું કામ કરતી હતી કે તને બેલનો સંભળાણો અને તું આવીનું હોય કે એ તો કે મને. અરે હું છે ને અંદરનું બાથરૂમ ધોતી હતી, એટલા માટે કેમ આવું મારે બાથરૂમ ધોતી ધોતી અહીંયા? હા તો તાર બનેવી કામથી બહાર ગયા છે તે મને થયું કે અહીંયા આટો મારી આવું. આ સારું થયું બેન. અને આમાંય તું કેટલા વખતથી તેડાવતી હતી કે બેન ક્યારે આવવાની છો, ક્યારે આવવાની છો, તો વળી એમ થયું કે આવી જાઉં. આ તને એમ ન થાય ને કે મારી બેન નથી આવતી તે? આ મને ગમ્યું, તું આવી ને એ મને બહુ ગમ્યું. હું તને કેટલા દીધા કહી હતી કે મારી બેન મારી ઘરે આટો મારા વાયો રોકાવા આવ્યો, અને તુંય જોઈ જા કે તારી બેનને બધા કેટલા હેરાન કરે છે એમ. હા હા, કાંઈ નહીં બેન. ના ના જીજ્ઞા બોલી દે ને, તું શું કરતી હતી હું કહી દઉં. હા તમે તારે કહી દો ને. હા. મારી બેનને ખબર જ છે કે મારી બેન ક્યારે કોઈ હારે ખોટો ઝઘડો ના કરે અને આખો દિવસ કામ કર્યા કરે. બરાબર, તમે અહીંયા આવ્યા છો ને 2 દી રોકાઈ જાઓ એટલે તમને પણ ખબર પડશે કોણ શું કરે છે. બસ જો આ રોકાવા જ આવીશું. અને આમાંય આ મારી નાની બેન જ્યાં સુધી ધરાય નહીં ને ત્યાં સુધી મારે રહેવું જ છે. પછી કે બેન તું જા ત્યારે હું જાય. કઈ વાંધો નહીં, આ પણ તમારું જ ઘર છે એમ સમજીને રહેજો. હા બધું તો ઠીક છે, પણ તમારી સોડી ક્યાં છે અંકિતા? એ ગઈ છે બહાર કશે. ઠીક, અને અમારા આ જમાઈ ક્યાં છે? જમાઈ પણ સવાર સવારના તો કેટલા કામો હોય, ઘણાને તો કામોની પડેલી નથી હોતી એટલે કુંભકર્ણની જેમ ઊંઘ્યા કરે. અમારા ઘરમાં ઘણા એવા છે, પણ મારો દીકરો તો બહુ કામગ્ર છે, એ પણ કામે ગયો છે. મારા હા હું મને કહે છે બેન આજે 10 વાગ્યા સુધી સૂતી હતી, મને માથું દુખતું હતું ને એટલા માટે. આ કોક દીક મજાનો ને હું ને તો એ મારા હા સંભળાઈ દે. પણ મમ્મી જો હું તમને 2 હાથ જોડીને કહું, થોડાક દિવસ મારી બેન આવી ને તો શાંતિ રાખજો. થોડાક દિવસ તમે મારા ઉપર ટકટક ના કરતા, રાડું ના પાડતા. અને જો મારા હાવું કાંઈ પણ બોલે ને તો એની વાતને બેન તમે મનમાં ન લેતા હો ને. ના રે ના, એમ કઈ મનમાં થોડું લેવાય. અને આમાં વડીલ છે તો વડી બોલે. કે હું એમ કહું છું સિગ્ના કે આ રાજકુમારને ખબર નથી કે પાટલા હાવ આવવાના છે? ના, આ તમે ફોન કરીને આવ્યા તો એને ખબર હોય. તમે કેવડાવ્યું હતું? તમે કેવડાવ્યું હોય તો એને ખબર હોય ને બિચારાને. તો પેલા કહેવાય ને તો હું રાજકુમારને ફોન કરતે કે અમે આવી છીએ એમ. તમે કીધું હોત તો હોર વેલી ઉઠી જત ને, કામે કરી નાખ્યું ને. સિગ્ના હું બોલશો? હા તમે કીધું હોત તો હું રાજને ના કહી દેત કે તમારા પાટલા સાસુ આવવાના તો તમે ઘરે રોકાજો, જતા નહીં ખેતર એમ. એ વાત એ હાસી છો, પણ એ વાત હાસી બહુ કામઢા છે તમારા દીકરાઓ. આ મારી બેન નસીબદાર છે કે તમારા ઘરમાં વહુ બનીને આવી છે. તો સાંભળ, હા બેગ ઉસકીને લઈ તો જા. હા તેમાં થોડી ના પડીશ બેન, તમને મૂકી આવીશ જ ને. અને હાલો તમને તમારો રૂમ બતાવી દઉં, તમે રોકાવાના છો ને તો તમને સાય હારીથી બનાવી દઉં તુલસીના પાન નાખીને. વારી પણ બનાવી દેજે. હા સાંભળો ને, ચિંતા કરો માં, અમારી બેન છે જ એવી. બીજું કેવું ચાલે છે? એકદમ મજામાં હો, એકદમ સારું હાલે છે. અંકિતા બેન આ શું કરો છો? આ જો તુરિયાનું શાક કર્યું છે, કઢી ખીચડી કરી છે, અને હવે એક કામ કરો ને, તમે આવ્યા છો તો આ રોટલીનો લોટ બાંધી આપો ને, અને રોટલી વણી આપો. એટલે હા શું થયું ભાભી? કાંઈ નહીં, હાથમાં છે ને થોડાક અંધારા આવે છે અને આમ જુઓ ને ચક્કર જેવું આવે છે મને. પાણી આપું? 1 મિનિટ. ના ના ના, પાણી નથી પીવું મારે. તો આમ અચાનક ચક્કર કેમ આવે છે? હા કાંઈ ખુશીના સમાચાર તો નથી ને? હા ના આવે, હું તમે પણ. આ તો છે ને સવારની મજા હતી જ નહીં મને, પણ આ રસોડામાં તમે કામ કરતા હતા ને તો મને એમ થયું કે તમે એકલા કામ કરો છો તો જઈને ચક્કર મારું તમારી પાસે. વળી શું પાછું તમને એમ થશે ને કે મારા ભાભી કંઈ કામ નથી કરાવતા મને એટલે. અરે ભાભી, મને ક્યાં તમે કામ કરો કે ના કરો,
કોઈ વાતનું ખોટું લાગે છે. તમે એક કામ કરો, તમને તમારી તબિયત જ ખરાબ હતી તો તમારે આરામ કરવો હતો ને. અહીંયા રસોડામાં આવવાની શું જરૂર હતી? કાંઈ વસ્તુ જોતી હોય તો મારી પાસે મંગાવી લેવાય ને, હું રૂમમાં આપી જાત. હા તમે આપી તો જાઓ, પણ પાછા મમ્મીને એમ થાય ને કે તમે એકલા જ કામ કરો છો, વહુ આરામ કરે છે. એટલે પછી મને એમ થયું કે હું પણ તમારી પાસે જાઉં અને તમને બે કામમાં મદદ કરાવું. ભાભી, તમે ઉપાધિ કરો માં, હું લાવો લોટ બાંધી અરે દઉં. ના ના ભાભી, હું કરી લઈશ. તમને ચક્કર આવે છે ને તમને મજા નથી તો તમારી પાસે કંઈ કામ કરાવાય. તમે જાઓ, રૂમમાં આરામ કરો. હું તમારા માટે પહેલાં તો લીંબુ શરબત લેતી આવું છું. અને બીજું કંઈ ખાવું છે? ના ના હા, ફ્રૂટ્સ ખાવા છે તો ભાઈ પાસે મંગાવી લઉં. ના ના ના, એવું કંઈ નથી કરવું. તમે છે ને મને લોટ ચાળી દો. મારો શાક ખીચુકડી છે એવી. ભાભી, હા તમારે કંઈ કામ નથી કરવું. હા, તમને પાણી અને શરબત ને બધું જ તમારી રૂમમાં આપી જઈશ. તમે એક કામ કરો, રૂમમાં જઈને આરામ કરો. અંકિતાબેન, તમે કેટલા સારા છો, કેટલા ડાયા છો, તમે મને કેટલા સમજો છો. બાકી અત્યારે તો કોઈ નણંદ એવી ના હોય કે જે પોતાની ભાભીની સેવા કરે. અને અરે તમે મારા એકના એક ભાભી છો. હા, તમારું ધ્યાન નહીં રાખું, હું નહીં રાખું તો કોણ રાખશે? હા, એનો તો હું પણ એક ફાયદો દિવસ સાસરે જવાની છું ને. હા, ત્યાં પણ મારે નણંદ જોશે ને મારા જેવી. હા એ છે, એનો તો ફાયદો ઉપાડું છું. એક કામ કરો, હવે તમે રૂમમાં જાઓ અને આરામ કરો. અરે ના ના, હું છે ને તમને એકાદું કામ કરાવતી જાઉં. મેં ના પાડીને, તમારે મને કોઈ કામ નથી કરાવવાનું અને તમારે ખાલી આરામ જ કરવાનો છે. અને જો મમ્મી કહેશે ને તો હું મમ્મીને કહી દઈશ ભાભીની તબિયત ખરાબ હતી અને ચક્કર આવતા હતા. અરે હું તો એમ કહી દઈશ ચક્કર રહેવાને પડી ગયા એટલે આરામ કરવા મેં રૂમમાં મોકલા છે. હા બસ, આ તમારા માટે હું આટલું ખોટું પણ બોલી દઈશ. તમે ખોટું બોલશો પણ મમ્મી મને ખબર છે, મમ્મી મારી કોઈ વાતનો વિશ્વાસ નહીં કરે. આ તમે એક જ છો આ ઘરમાં, જે મને સમજો છો, મારી કેટલું ધ્યાન રાખો છો. રાખું છું ને ધ્યાન. હા તો મારી વાત માનવાની છે. હવે મારી વાત માનવાની છે કે નથી માનવાની? હા, તમારી બધી વાત માનવાની જોઈએ ને. હા બસ, નહીંતર હવે મારો ભાઈ આવશે ને તો હું મારા ભાઈને કહી દઈશ કે ભાભીની તબિયત ખરાબ હતી, રસોડામાં આવ્યા હતા, ચક્કર આવતા હતા તો પણ રૂમમાં નહોતા જતા. હવે તમે રૂમમાં જાઓ છો કે નથી જતા? હા, હું જાઉં છું. તમારા માટે મને ચક્કર શરબત જ- બનાવીને લાવું. પેલું ફ્રીજમાં નાળિયેર પાણી છે ને એ પણ લેતા આવજો ને મારા માટે. હા સારું, હા જાઓ. અને આમ જો ધીમે ધીમે ચાલજો, પડતા નહીં. હા બેન. આની તબિયત ખરાબ છે તોય રસોડામાં કામ કરાવવા માટે આવે છે અને મમ્મીને એવું થાય છે કે ખોટા નાટક કરે છે. લાવ, હું શરબત બનાવીને લઈ જાઉં અને એના માટે નાળિયેર પાણી લઈ જાઉં. જીજ્ઞા, જીજ્ઞા, ક્યાં છે? જીજ્ઞા, કેમ? શું થયું? હા, અંકિતાએ વાત કરી કે તને આમ ચક્કર આવી ગયા હતા, માથું દુખે છે. હા, માથું બહુ જ દુખે છે, જુઓ ને. તો હાલ હાલ દુખે છે. દવાખાને જવું છે? ના ના, દવાખાને નથી જવું. ઘડીક વાર આરામ કરી લઈશ ને તો સારું રહે. ખોટા રૂપિયા દવાખાનામાં નાખવા આપણે. અરે પૈસાને ઘોળીને પીવા છે હે? તારી તબિયત બરાબર નથી તો દવાખાને જવું જોઈએ ને. અને આમ જો, હા તબિયત બરાબર ન તો આરામ કરી લેવાનો. હા, મને અંકિતા કહેતી હતી કે તબિયત ખરાબ હતી છતાં તું રસોડામાં કામ કરવા ગઈ હતી. ન જાવ તો મમ્મીને એમ થાય કે આ કામ કરવા નથી આવતી, અરે એટલે જવું પડે. તમને તો ખબર છે ને, આ હું હોઉં છું એ મમ્મીને નથી ગમતું. એ તો એને ખબર ના હોય ને કે મારી તબિયત ખરાબ છે એટલે હુતી છું. એ તો તું છે ને સવારે મોડી ઉઠે ને એટલે બોલે, બાકી મજા ન હોય ને ઉતાવળ થોડા કોઈ ખીજાય વાત કરે છો નાખી દેવાની તે. હા, સવારે મોડી ઉઠું. તમને ખબર છે કે મને પહેલેથી સવારે 11 વાગે ઉઠવાની ટેવ છે, તો હું અહીંયા આવીને વહેલી ઉઠી જાઉં છું 9 વાગે. કેટલી મારી ટેવ સુધારું છું હું. પણ વાત સાચી, પણ આપણે રહ્યા ખેતીવાડીવાળા હે, તો મારે ખેતર સવારે વહેલા જવાનું હોય. હા, તું ઊભી ન થાય એટલે મમ્મીને પણ વહેલા જાગવું પડે અને અંકિતાને વહેલા જાગવું પડે. હા, મારી હાટું શિરામણ બનાવવા હાટું. હા, મમ્મી તને એટલે ખીજાય, બાકી બીજું કાંઈ નહીં. એટલે જો તબિયત વધારે ખરાબ હોય તો હાલ આપણે દવાખાને જઈ આવી. ના ના, હા દવાખાને નથી જવું. તમે છે ને મારી ખોટી ઉપાધિ ના કરો. અરે કેવી વાત કરે છો? હા, મને ઉપાધિ નહીં થાય તો કોને ઉપાધિ થશે હે? હું ચિંતા નહીં કરું તો બીજું કોણ ચિંતા કરશે તારી?
હા એ તો છે. હવે તમે મારી ઉપાધિ નહીં કરો તો તમારા સિવાય બીજું મારી ઉપાધિ કરે કોણ? તો પછી મને હા તો અંકિતાએ મને વાત કરીને એટલે તરત તારી પાસે આવ્યો. મને કે બહાર હિંચકે હોતા છે, તમે જાઓ. હા અંદર ગરમી થતી હતી, આ લાઇટ નથી ને એટલે પછી બહાર આવીને હોતી. આજે સવારે એવું જ થયું હતું. આજે સવારે વહેલી લાઇટ વહી ગઈ હતી એટલે સવારે જે બહાર આવીને હોતી ને ત્યાં જ મમ્મી ઉઠાડવા આવ્યા. મેં એને કીધું કે મને મજા નથી, મને માથું દુખે, હોવા દ્યો. તો મને કેવું બોલ્યા તમને ખબર છે? હા ઘરનું કામ તારો બાપ આવીને કરશે, તારી માં કરશે એ કે તારે જ્યારે હોય ત્યારે હોવું જ હોય છે. મેં એને કેટલું કીધું તોય ના સમજા. જો તું ચિંતા ન કર, હા મમ્મીને હું સમજાવી દઈ, બરાબર? હા બીજી વાર તને નહીં કે, અને સવારે વહેલા ઉઠવાનું કહે ને તો તારે બહુ ગણવાનું નહીં. અને મમ્મીને હું કહી દે ભાઈ એની રીતે ઉઠશે ને કામ કર્યા કરે, તમે ચિંતા ન કર. હા હું કામ ના કરતી હોય તો બરાબર છે, બધા કામ કરી તો નાખું છું. મમ્મીને કોઈ કામ કરવા દો જ. પણ મમ્મી હમણાં કેવું શીખાય તમને ખબર છે? આ તમે ઘરમાં આવવાના હોય ને તો તમારી સામું એ કામ લઈને બેસી જાય. અને મને શું કે ખબર છે? જ્યાં જીજ્ઞા ઘડીક વાર હવે તું પોરો ખાઈ લે એટલે તમને શું થાય કે જીજ્ઞા આખો દી બેઠી બેઠી આરામ કરે છે અને મારી માં કામ કરે છે. હા જો કાંઈ વાંધો નહીં, હા તે કીધું ને મેં માની લીધું બસ. હા તમ તારે કદાચ તું એવી રીતે બેઠી છે ને તો હું કાંઈ એવું ઓલું નહીં વિચારું ખોટું કે તું કામ નથી કરતી એમ. બધી પહેલા તમે મને ખીજાણા હતા કે મારી મમ્મી કામ કરે ને તું આરામ કરે. અરે એ તો તું મોડે સુધી સૂતી હતી તો પછી ખીજાવાઈ ગયું. મમ્મી કામ કરતા હતા, તું આરામ કરતી હતી. તો મમ્મીને મેં ના જ પાડી છે કામ કરવાની કે તમે કઈ કામ ના કરતા, બધા કામ હું કરી નાખીશ. અરે જો મમ્મીનો સ્વભાવ જ એવો છે. હા એને છે ને પહેલેથી કામમાં ઉતાવળ ને ચોખ્ખોટ જ જોઈ. હા થોડું ઘણું ગોબરું કામ એને ન ગમે. તમે બેહો, તમારા માટે કઈ ચા પાણી બનાવી આવું? અરે ના ના કાંઈ બનાવવું નથી. હા તારી તબિયત ખરાબ છે તો તું આરામ જ કર. તમ તારે છે ને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. હા હું મારી રીતે અંકિતાને કહીશ મને ચા બનાવી દઈશ. હા જો બહુ એવું હોય તો આપણે જઈ આવીએ દવાખાને. ના ના દવાખાને નથી જવું. ઠીક છે તું અહીંયા આરામ કર એટલે હું અને છે ને આ ફોન આ લઈને નહીં બેવાનું, મારી તબિયત બરાબર ન એ તો હોય. એમને એમ ખાલી પાસે પડ્યો છે, બાકી હું તો હોતી જ છું. હોઈ જા. મેં ફોન ને એડો પણ નથી. અંકિતાબેનને કહેજો ને કે મારા આટલું નાળિયેરનું પાણી ફ્રીજમાંથી આપી જાય. હા સારું લે, હું એને કહું તને નાળિયેર પાણી આપી દે. તું આરામ કર, હું જરા ફ્રેશ થઈ જાઉં. હા આવ બેટા. એમ કહું છું કે આ હારો અહીંયા બહાર આવે છે કા તે તમે બેઠા છો અહીંયા? એટલે જ તો આ કુદરતી પવન ખાવો ને એ શરીર માટે બહુ સારું કહેવાય. એ વાત સાચી છે. અમારા બાઈ કહેતા હો કે આ કુદરતી બહાર ખાઈ ને તો આપણું શરીર સારું રહે, માંદા ઓછા પડી. તે બધા ગામડામાં રહે છે પણ આ તમને લોકોને શહેરની બહુ પડી કા? આ શહેરમાં રહેવાનું બહુ ગમે કા? હા શહેરમાં તો ગમે જ ને, કારણ કે અત્યારે કેવું છે આપણે જે ગામડામાં જીવન જીવતા હતા ને શાંતિથી જીવન જીવતા એવું નહીં, પણ છે ને એક ભાગતું દોડતું જીવન થઈ ગયું છે. પણ તમને એવું નથી લાગતું કે આ શાંતિથી જીવન જીવવું સારું? તે 5 વર્ષ વધે તો ખરા આવ્યું ને? એ સાચી વાત કરી કે તાજી હવામાં સરસ સરસ અને કહેવાય ને ગામડામાં તો સવારના ઉઠતાની વેત જ એટલું બધું કામ કરી લઈએ, પછી રાત ક્યાં પડી જાય ખબર નથી. અમે ઢોરા રાખતા ને તો સાંભળો આ વાહિંદુ હું કરતી, મારી જીજ્ઞા કરતી. એ એમ કહેતી બેન તું બેહી રે, હું અંધોય કરી નાખું છું. બિચારી કેટલું કામ કરતી. અને હું એમ કહું છું કે આ ઘરમાં તમે એટલું બધું કામ કરાવો છો કે બિચારી થાકી જાય છે. આ ઘણી વખત મને ફોન ને આ શું કહેવાય સમાચાર મોકલે ને મોબાઈલમાં તે મને કહેતી હોય છે કે બેન હું થાકી જાઉં છું, મને બહુ કમર દુખે છે. હા શું કહું, અમારી નાની બેનને છે ને બહુ લાડકોડથી અમે મોટી કરી છે અને છે ને આટલું બધું કામ નથી કરાયું. હું તમને કહું કે થોડા દી એટલે જ કામ કરવા આવી છું કે મારી બેનને રાહત રહી ને. ઓહો હો, તમારે આવતા પહેલા એકવાર તો મને પૂછવું હતું કે હવે મને સમજાયું કે તમે કયા કારણે અહીંયા રહેવા આવ્યા છો. હા
મારી નાની બહેનનું મને બહુ ઉપદાસ છે હો. મને એમ થયું કે મારી નાની બહેન બસારી કેટલું કામ કરતી હશે, તે થોડા દી આરામ કરે ને તું હંધુય કામ કરી નાખે. અને આમ જો તમારે ચીંધવું નહીં પડે. હું એમ તો છે ને કામમાં બહુ હારી છું. આ ગામમાં હંધાઈ મને કહેતા કે હિરલ હાલને મને કામ કરવા લાગ ને, આ થોડીક મદદ કરાવે ને તો જલ્દી કામ પતી જાય. તે હું જાતી ગામમાં. આટલી સમજણ જો તમારા જેવી તમારી બેનમાં હતે ને તો મારે કંઈ એને કહેવું નહીં પડતે. જો સાચી વાત કહું ને, કા સાચી વાત સાંભળી લો. તમારી બેન છે ને ઘરના કોઈ કામોમાં મદદ નથી કરતી. હા તમે મજાક કરો છો, ખોટું બોલો છો. આ મારી બેન કોઈ દી ખોટું ન બોલે. અમે કોઈ દી એને શીખવાડ્યું જ નથી કે ક્યારે ખોટું બોલવાનું. અમારા સંસ્કારમાં જ નથી. હા, પણ તમે છે ને અહીંયા થોડા દી રોકાયા છો ને તો તમે જાતે જ જોઈ લેજો. મારે તમને કંઈ કહેવું પણ નહીં પડે. મને થોડોક અંદાજો તો આવે છે હો. હા, હું આવી તો ઠેલો લઈને ઊભી હતી બહાર, ક્યાંની ઘંટડી મારતી હતી તમારા ઘરની, તો કોઈ ખોલતું નહોતું. હા. અને તમે આવ્યા. તેના પરથી તમે વિચાર્યું કે તમારી બેન શું કરતી હતી? એણે તમને શું કીધું કે હું બાથરૂમ સાફ કરતી હતી? ભલે ને બાથરૂમ સાફ કરતી, કુંભકર્ણની જેમ ઊંઘતી હતી. મેં એને કીધું કે તને બેલ સંભળાયો, એને ઉઠાડી, પણ ના, એમ કે તમે જાતે ખોલી દો ને, એમ કીધું મને. એટલે મારી બેન જે કહેતી હતી મને એ હંધુય ખોટું કહેતી હતી. હા, તદ્દન ખોટું. તો હું તો અત્યારે વડીલ જેવી કહેવાય એની હાટું. જો. તમે ચિંતા ન કરો. હું છે ને મારી બેનને સમજાવી દઈ કે આવું ન કરે. આ વડીલોને કામ તો કરાવાય ને. હવે આખી જિંદગી તમે કામ કર્યું છે તો હવે થોડું કામ થાય તમારથી. એક ચા મૂકવાનું કહું છું ને તો પણ ના પાડી દે છે. હવે તમને શું વાત કરું. જો તમે છે ને થોડા દી રોકાયા છે ને તો હું તમને વિનંતી કરું છું કે તમે છે ને તમારી બેનને થોડી સલાહ આપો, સમજાવો કે આ એનું ઘર છે તો ઘરમાં તો બધું કામ કરવું પડે. હું ક્યાં વધારે કામ કહું છું, પણ જે કામ ઘરના છે એ તો એણે કરવાના જ હોય ને. આમ જો માસી, તમે સેજે ચિંતા કરો માં. હું આવી ગઈ છું ને તો હું છે ને હંધું ઠીક કરીને જાય. અને એમ કહું છું કે આ તમારી દીકરી બહુ ડાઈ લાગે છે કા? એ કાંઈ બોલતી નહીં હોય ને? ના ના, જો અંકિતા તો છે ને બધું કામ કરી લે છે અને મને ખબર છે કે એની ભાભીને પણ સાચવી લે છે. મને બધી જ ખબર છે આ ઘરમાં કોણ શું કરે છે, પણ અમુક વાર છે ને હું બોલતી નથી, છોડી કાં દઉં હું કામ નથી બોલવાનું? બોલવાનું તમારે. અમારી જિજ્ઞાને છે ને એ ખેતરે મોકલવાનું. આ થોડા દી કામ કરશે ને તો આ ફરી હંધુય કામ કરવા મળશે ઘરનું. છું. ખેતરે મૂકવાની વાત કરો છો? એ ઘરમાં તો કામ કરતી નથી, ખેતરે જઈને હું કરવાની? એવું તો ન જ કરાય ને. જો તમે અહીંયા રોકાયા છો ને, તમે ખાલી પહેલાં કંઈ જ નહીં કહેતા, શાંતિથી તમે નિરીક્ષણ કર્યા કરજો એટલે તમને ખબર પડશે તમારી બેન કેટલા દિવસ ઘરમાં કામ કરે છે, કેટલા દિવસ અંદર રસોડામાં આવે છે અને નાટક કરે છે. કાંઈ વાંધો નહીં, હું હંધુય ધ્યાન રાખીશ. અને આમ જો માસી છે ને આ થોડા દી એવું લાગશે ને તો એને ગામડે જ મોકલી દે. એટલે ખેતરના કામ કરે ને તો આ ખબર પડે. આ પૂરી કરે, આ માથે પડે તો ક્યાં જાય? સારું, જોઈએ શું થાય છે. તમે ચિંતા કરો માં, થઈ જાય. આજ તો મોડું થઈ ગયું છે. વાડીએ સટ જવું છે ને. આજ સવારની લાઈટ હતી ને તો. એ સાગર, હા ભાઈ. એટલે કેમ છે? હે મજામાં હો. તું કેમ છે ભાઈ? બસ મજામાં. આ કઈ બાજુ ઉપડ્યો? આ રોજનું એક જ કામ છે, વાડીએ જાઉં છું. એમાં એવું હતું કે આ સવારમાં ગયો તો લાઈટ નહોતી. ફોન કર્યો આપણા ગામમાં ઓલો નથી જે બી વાળો. હા, એને ફોન કર્યો તો કીધું કે બપોર પછી આવશે પાવર. હા, મારે એમ જ થયું હતું. હા, હું તો સવારે વાડીએ ગયો ને ત્યાં રસ્તામાં રામુ કાકા મળ્યા. મને કઈ બાજુ મેં વાડીએ જવું છે, મોટર ચાલુ કરવી. તો મને કે બેટા પાવર તો છે નહીં, કે બપોર પછી 4 વાગે આવવાનો છે. હા, તો પછી હું પાછો વાળીને ઘેર આવી આવ્યો હતો. એ હાટું હું હાટું થઈને જ અટાણે જાઉં છું કે આ પાવર આવી ગયો ને એટલે ઝડપથી મોટર ચાલુ કરું ને અંધાય ક્યારામાં પાણી નાખ દઉં ને એટલે ઉપાધિ નહીં. હા, પણ એક કામ કરીને હા, તું અટાનું રહેવા દે ને. સાંજે 2 ભાઈ જાહું આપણે. મારે પાણી મોટર ચાલુ કરીને પાણી પાવાનું છે તો આર 2 પાઈ દેવું. અરે ભાઈ, પણ અત્યારે નીકળો તો મેં કીધું જાતો આવું એમ. અમે અને તને તો ખબર જ છે કે આ વાડીવાળા માણસને કેટલા કામ હોય. આ ખેડૂતના કામ કોઈ દી ખૂટવાના ને ખૂટાય નથી. એ તો ભાઈ આપણા ભાગમાં જ લખ્યું છે. હે, આ જ્યારે જૈનમાં ચારથી ખેતીમાં પડ્યા છે તો હજી ખેતીમાં છે. પણ આમ કે આનંદ બહુ આવે ભાઈ ખેતીમાં. શહેરની જાકમ તોડ કરતા ગામડાની મજા અલગ છે. હા, એ વાત તો હાસી હો. હા, શહેરમાં રહી રહીને ખોટા બીમાર રહેવું એના કરતાં એને તડકામાં હા કામ કરતા હોય ને તો નિરોગી રહીએ. આ તને કહું ખબર છે,
આપણે ભનુ કાકાનો કાળિયો હા 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 આપણો હે એ મારો બેટો હીરા ગામમાં ગયો શહેરમાં હે 2 વર્ષ બગાડ્યા છેલ્લે શું કર્યું ક્યાં આવ્યો ગામમાં ને ગામમાં અત્યારે પંચરની દુકાન કરી હે મેં કીધું તે સાનો મનો બાપાનું ખેતર સંભાળ્યું હતો તારા બાપા બિચારા અવસ્થા થઈ ગઈ અને શહેરનો દીકરો થતો મને કે ભાઈ હાસું કહું નહીં કે એમાં એવું હોય ને કે આ બીજા છોકરાઓ શહેરમાં જતા હોય ને એની જાકમ જોડ હા આપણે શું છે કે દિવાળીએ કે ઉનાળે આ બધા છોકરાઓ આપણા ઘેર મતલબ કે ગામમાં પાછા આવે આ શહેરમાંથી ત્યારે મોટી મોટી વાતો કરતા હોય કે હું તો શહેરમાં એટલું કામ કરું છું આવી રીતે હરું છું ફરું છું મજા કરું છું અરે તમારી તો કાંઈ જિંદગી કહેવાય જિંદગી તો અમારી કહેવાય એમ કરી કરી ને આ બધા છોકરાઓને ભરમાવી નાખે પછી તમે હોય કે હું હા બધાને એવું લાગે તો ખરું ને કે હા ધૂળ હારે મગજમારી કરવી ઢેફા ભાંગવા એના કરતાં શહેરમાં ટાઢા સાયા કામ કરી નાખીએ અને પૈસાવાળા થઈએ અને મોજશોખ તો કરવા મળે બેટી હા એમાં છે ને આખું બધું તંત્ર વિખાઈ ગયું ધંધાઈનું હા છે ને ગામડા મેળીને જે શહેરમાં ગયા છે ને એ ખરેખર તો રીબાઈ જ છે પણ હવે શું કહે છે કે ઓલી પલાળી હોય તો મુંડાવી તો પડે એની જેવું થાય ઓલું છે થુકાતું નથી એ વાત તારી હાચી પણ આ વાતમાં ભૂલાઈ ગયું આ તે મારે ખાતેની થેલીઓ મગાવી છે કે નથી મગાવી અરે કીધું નહીં મંગાવી દીધી પણ તને યાદ રહેવું જોઈએ ને મેં કીધું તું હતું કે અમાર ઘેર આવી અને પાછળનો વાડો છે ને એમાં ગોઠવી દીધી હતી હા વચ્ચે વરસાદ આવ્યો હતો ને તો મેં તો વ્યવસ્થિત આ ઢાંકી થૂંબી દીધી હતી પણ અને મેં ફોન કર્યો તો પણ તું ભૂલી ગયો હશે હા હા એ વાત તારી હાસી મને કામમાં હાવ ભૂલાઈ ગયું આ તારી ભાભીને મજા નહોતી ને તેમાં ને એની પેલો છે ને મને પડે હું થયું પણ તને આ કઈ કબડી હા જીવાત બીવાત તો અહીંયા આવ્યા જ કરે હવે થોડું કીડીયું કબડે એમાં હું અહીંયા ખેડું માણસને હવે પણ જો હું તને શું કહું હવે અહીંયા તું સુધી આવ્યો છો હે આ ડેલો અહીંયા જ છે ઘર અહીંયા જ છે અરે મારા ભાઈ મને ખબર છે કે આ તારો જ ડેલો છે ને આની અંદર તારું જ ઘર છે પણ જો અત્યારે છે ને બહુ મોડું થાય છે બહુ કામ છે એટલે મહેરબાની કરીને આ વખતે ને અત્યારે ખમી જાય તો બહુ સારી વાત અને તું મારા ભાભીનું કહેતો તો એને શું થયું એને તો સારું છે પણ મને આ વાત કહેતો એટલે આ તારી પાસે 80 વીઘા જમીન છે ને મારી પાસે 30 વીઘા જમીન છે એટલે તું મારી ઘરે ચા પીવાનો થતો કા એવું કોઈ દી હોય હા એવું જ છે આ કેટલી વારથી તું ઠેકારતો આવીશો તું જ્યારે હોય ત્યારે તારો રસ્તો અહીંથી છે મારા ડેલા પાસે પણ ડેલાના આમ આગળીઓ કોઈ દી ખોઈલો નહીં દે જો ભાઈ તારી 80 વીઘા જમીન તને મુબારક તમ તારે નોય તો કાંઈ નહીં દા અરે ભાઈ મારો ભાઈ તું રિહામાં અરે આપણે નાનપણના મિત્રો છીએ ભેરું છે અરે રમીન મોટા થયા ને હા 80 વીઘા ને 30 વીઘા એ તો ખાલી આંકડાઓ છે બાકી આપણી ભાઈબંધી છે ને એ તો હા લાખો કરોડો કરતા ઓછી છે એટલે આપણી ભાઈબંધીમાં ને આપણા પૈસામાં કોઈ દી હા ભેદભાવ મતલબ કે આ શું કહેવાય સમાનતા નહીં લાવતો આ તું ખોટો ખેડૂ બને એવું ભગવાને તને હો આ તારે તો ઓલા આ નથી ઓલા શું કરે આ પ્રવચન તારે પ્રવચન કરવું જોઈએ બોલતા બહુ સારું આવડે જ્યારે હોય ત્યારે વાતને એવી રીતે વાળે ને કે આપણી પાસે તો કાંઈ સવાલ જવાબ કાંઈ ન નીકળે અરે પણ એમાં ખોટું હું બોલ્યો આ જે મારા દિલમાં હોય ને આ હૃદયમાં હોય ને એ મારા મોઢા ઉપર મૂકડે હું તને હાસું કહું હા. આ તારે લગ્ન થાય ને હે એટલે જોજે આ તારી ઘરવાળી છે ને તારાથી છે ને હાવ કંટાળી જવાની છે કારણ કે તું બોલ બોલ કરવાનું બંધ જ નહીં કરી એ બિચારી સાંભળીને તાકી જાય હે એટલે હવે છે ને કાંઈ સાનો મને વાત કર્યા વગર અને કાંઈ પણ બોલ્યા વગર મોડું થાય છે એ કીધા વગર સાનો મને ડેલામ ગળવાનું છે સા પીચ દા સિવાય જવાનું નથી મોઢું તો થાય એમ બોલતો જ નહીં જવા દે એમ કહેતો નહીં જવાનું છે ડેલામાં એટલે ડેલામાં હાલ મોર થા સારું હાલ હવે હા પણ અમાર ભાભીને કે ઝડપથી સા બનાવે હો બસ નીકળવું છે તું આમ જાતો ખરા આગળ તું એવું હોય ને તો બે ભાઈઓ હારે જોતા જાઓ હા તો એમ કરશું હાલે હાલે હાય ભાઈ બંધાય કેટલા વખતથી તને લાવો તો ઘેરે પણ કોઈ દી ભૂલો તો પડતો આજ બરાબર ઝપટમાં આવી ગયો તો પણ જીજ્ઞા એ 2 ગ્લાસ પાણી લાવજે જો મહેમાન આવ્યા છે હે જીજ્ઞા શું હાલે બાકી શાંતિ શાંતિ હમણાં એને મજા નહોતી ને એટલે કદાચ હા સાહેબ આ સાગર આવ્યો ઓળખું છું સાગરભાઈને ભાભીનું મૂડ થોડુંક ઉખડેલું હોય એવું લાગે અરે કાંઈ નહીં આ એને જરાક સવારમાં શક્કર જેવું આવ્યું હતું એટલે થોડીક એની તબિયત બરાબર નહોતી ને એટલે હા સાગરભાઈ તમારે કંઈ કામ નથી વાળીએ કે આજે અહીંયા બેસવા આવી ગયા તમે ના ના કામ તો ઘણું છે પણ આ તો ઘણા ટાઈમથી રાજભાઈ કહેતા ને કે તું તો ઘેર આવતો જ નથી તું તો હાવ ભૂલી ગયો અમારું ઘર એટલે આજે રસ્તામાં મળ્યા તો પ્રાણે ઢહડીને ઘેરે લેતા આવ્યા હાનું તો કામ જ ઈ છે હાલતા માણસને ઘરે લઈને બેસાડવાનું
જાણે કેમ ધર્મશાળા કે અનાથાશ્રમ ખોઈલા હોય અરે. એની જેમ. કેવી વાત કરે છે? હા, મારો ભાઈબંધ છે. હા, કેટલા દિવસે અહીં આવ્યો છે. આજ રસ્તામાં મળ્યો તો મેં કીધું હાલ ઘેરે કરી બે હવા. તેમાં તું આવું કાં બોલે છો? તમને તો કોક ને કોક રસ્તામાં મળી જ જાય છે અને તમે કોકને ને કોકને પરાણે બાવડું પકડીને ઘરે લઈ આવો. હા, બાયડી કેમ નવરી હોય હંધાઈની સેવા કરવા, સા પાણી બનાવીને દેવા. અરે જો ભાભી એવું કાંઈ નથી. હા, ઘણા ટાઈમથી કહેતો હતો ને ભાઈ, એટલા માટે મને થયું કે હા જેનું મેળું ભાંગું. અરે ના ના, આ તમે આવ્યા એનાથી મને કાંઈ વાંધો નથી. આ તો હું ખાલી રાજને વાત કરું છું કે આ તમે જે કામ કરો છો ને હંધે રોડ ઉપરથી રખડતા માણાને ઘરમાં લાવીને બેહાડવાની, એ હંધુય બંધ કરી દ્યો. આમ જો મારી વાત સાંભળ, એ બધી તો પંચાયત મેલ. હે, આ મારો ભાઈબંધ આવ્યો છે. જા, બે રકેબી હારોથી શા બનાય આખા દૂધનો. જા. ચા અને હું બનાવું? હા, તમારા મમ્મી ને તમારી લાડકી બેન છે ને અંદર, એમને કયો એ બનાવી આપતે ચા. આમ પણ મને મજા નથી, આરામ કરવો છે મારે. તારી તબિયત ખરાબ છે ને, તો તું જા અંદર આરામ કર અને અંકિતાને કહેજે બે રકેબી શા બનાવી દે. જા. તમારે કેવું હોય ને તો કયો, હું કાંઈ નવરી નથી એને કહેવા હાટું કે મહેમાન આવ્યા છે એમના માટે 2 રકાબી ચા બનાવીને આપે એમ. અરે હા, મેં તમને કસમ નથી આપી કે તમે જેને હોય ને તેને હંધાઈને ઘરે બેહવા લઈ આવો અહીંયા એમ. હારું, આ તારી તબિયત બરાબર નથી ને, હા, તો તું જા, હું કહી દે અંકિતાને. જા. હા તો જઈશ જ. અને હવે બીજી વાર ગમે એને લઈ આવો ને તો મને ના કહેતા કે આ કર નાખ ને આ કરી નાખ. થોડા આવે ખપ ખપ કરતા. સાગર, તું તારી ભાભીની વાતનું ખોટું ન લગાડતો. હા, જરા એની તબિયત ખરાબ છે ને, સવારે ચક્કર જેવું આવતું હતું એટલે આ મગજમાં ભૂસું ભરાઈ ગયું, બીજું કાંઈ નથી. હા હા હા, અરે કેમ નહીં, એમની વાતનું મને કાંઈ ખોટું નથી લાગ્યું. હોય કોઈક દિવસ સ્ત્રી સહજ સ્વભાવ. હા, કોઈ વાર ગુસ્સો કરી નાખે એમાં હું થઈ ગયું વળે. જો આમ તો એનો સ્વભાવ બહુ સારો છે. આ ક્યારેક ક્યારેક હું આ થોડુંક એને થોડોક માથાનું થોડુંક દુખાવાનું પ્રોબ્લેમ છે એટલે ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે. બાકી એના મનમાં કાંઈ ન હોય. હા જો, હા થોડી વાર તું બેસ, હમણાં અડધો કલાક બેસીને એટલે એના મગજમાંથી ઉતરી ચા ઈ જ બનાવીને લાવે છે. જોજે પાછો એમ સ્વભાવમાં તરત બદલો આવી જાય, ખબર ન પડે. હા ભાઈ ના, એમાં એવું છે ને કે હા મારે વાડીએ ઘણા કામ છે. આ તો કેટલા દીધી તું મારી પાછળ લાગ્યો હતો ને, આ જ્યારે મને મેળ ત્યારે કે હાલ ભાઈ હાલ ઘેર આટો મારવા, તો મને છું કે નહીં હાલ ને આજે હા થોડીક વાર પછી મારું કામ કરી લઈ અને હું તારી ઘેર આટો મારી જાઉં. પણ જો ભાઈ હવે મારે સવું જોઈએ. અરે આવ્યો છો તો ઘડીક બેહને ભાઈ. અને હા, તું તને કેટલી વાર કીધું માવા બંધ કરી દે, સુનાવાળો કૂરતોય સુનાવાળો કર્યો. હા એ આજ સવારમાં ઓલા લાલ્યાન ગલે જોતો ને તો ઓલો ભીખલો માવો છોડતો હતો એને સુનો આમ નીચે બગાડવાનો બદલે મારા કુર્તા ઉપર નાખ દીધું. જો આમ હા, તું મન ઉપર ન લેતો ભાઈ. હા ના ભાઈ ના, હું કાંઈ મન ઉપર નહીં લઉં, પણ તું ઉપાધિ ન કરતો. અને હવે મારે જવું છું. હું ઘડીક બે. જીજ્ઞા. હા મોટા બેન બોલો ને. હા તો આ ફોન બાજુમાં મૂક ને, મારે તારી હારે થોડીક વાત કરવી છે. લ્યો બસ. હું તને એમ કહું છું કે આપણે ગામડે રહેતા ને તો કોઈ દી હાથમાં ફોન નહોતી લેતી. ખેતરના કેટલા ઢવડા કર્યા છે બે બેનોએ, તો તું અહીંયા આવીને કાં કામ નથી કરતી? કોણ કે કામ નથી કરતી? આ બધા કામ તો કરું છું. અને રહી વાત ફોનની, તો ત્યારે એ જમાનામાં આવા ફોન હતા નહીં, એટલા માટે ફોન ક્યાંથી હાથમાંથી લઉં હું? ઠીક, એ સમયે ફોન નહોતો અને એ સમયે માણા વેલાય બધા માણા હતા ને, હંધાય માણા ગમતા. અને તું અહીંયા આવીને આ બધું હું જોઉં છું? આ તો તું મને ફોનમાં એમ કહેતી હતી કે મારા હાવ હંધુય કામ કરાવે છે મારા ઘરમાં. મને કમર દુખતી હોય, હું બીમાર હોઉં તોય તે મને એમ કહે છે મારા હાવ કે ઘરના કામ પતાવીને પછી શું છે. પણ આ હું કેટલા દિવસથી અહીંયા આવી છું તો જીજ્ઞા, મને તો ક્યાંય એવું દેખાણું ને કે તારા હાવ તારા પર આવો જુલમ કરતા હોય. હા તમે આવ્યા છો ને મોટી બેન, એટલે થોડા દિવસ માટે નહીં કરે, બાકી પાછા હતા ને એવા થઈ જાય. હા તો હું મારા હાહુને પોતાને સારું દેખાડવું છે, એને એવું દેખાડવું છે કે હું તમારી બેનને હારા હથેળીમાં હાચવું છું. બાકી પૂછી લેજો મારા નણંદને. હા તો એ કામ ઘરના હું એકલી જ કરું છું. હા તમે આવ્યા એટલે મને 2 દી પોરો મળ્યો છે, બીજું કાંઈ નથી. બાકી મારી હાહુ આખો દિવસ મારા ઉપર ટક 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 કર્યા જ કરે છે. બસ કર જીજ્ઞા, આ માણાને જોઉં ને તો માણાને વળતી જાઉં છું. એટલે કાન ખોલીને સાંભળી લેજે કે હું તારી મોટી બેન છું. અત્યારે આપણા માવતર હયાત નથી ને તે મારી ફરજમાં આવે છે
કે મારે તારું ધ્યાન રાખવું. મને એમ હતું કે હું ધ્યાન રાખે કે મારી બેન દુઃખી તો નથી થતી ને, પણ આટલા દીધી જોઉં છું આ ઘણી વખત તું તારું હાહુનું મોઢું તોડી લેશો. લે મેં ક્યાં મોઢું તોડ્યું? હા તને મને લાગે મારા હાહુ આવીને કાન ભંભેરી કરી લાગે ને કાંઈ કાન ભમણી નથી કરી. અને એકની એક વાત લઈને બેઠી છો કે મારે હાવું આમ કરે, મારે હાવું તેમ કરે. આનો શું મતલબ છે? હે તો જે આગજીવન એની ભેગા રહેતા હોય ને એને જ ખબર હોય. તારે તો બેન 2 દિવસ આવીને વયું જાવું એટલે તને ખબર ના હોય કે હું આલીશ ને હું નથી આલતી તારી પીઠ પાછળ આ ઘરમાં. વાહ રે વાહ, મારી નાની બેન છો ને તે નથી કહેતી. જો મારી દીકરી હોત ને હું કરતી હોત ને તો 2 થપ્પડ મારી દેત. તમારી દીકરી હોય ને એને મારજો, મને નહીં. હું મારા હારે છું અત્યારે, તમારી ઘરે નથી. તમારી ઘરે હતી ને ત્યાં સુધી તમે મને મારી લીધી, કૂટી લીધી, બધું કરી લીધું. અને મારી હાહુની કોઈ વાતમાં બેન છે ને તારે ભરોસો કરવાની જરૂર નથી. સિગ્ના, હા તે મને શું કીધું કે મેં તને માયરી કોઈથી? માવતર જ્યારે આ દુનિયામાં ન હોય ને ત્યારે ભાંડાડાના નિયમ હોય છે કે જે મોટા હોય ને એ નાનાનું ધ્યાન રાખે અને એક મા તરીકેની ફરજ પૂરી કરે. અને તું કાંઈક વાંકમાં હોય ને તે તને મારતી. વગર વાંકે ક્યારેય મેં તને મારી નથી. અને તું તારા હારે આવીને આવી વાત તું કરે છે. અને જો આ વાત તારી હાહુ સાંભળી જાય ને તો એને હોત એને એમ જ થાય કે એની મોટી બેન આવી રીતને હેરાન કરતી હશે. બોલી લીધું તમે, તમારું ભાષણ મને આપી દીધું. તો હવે તમે પણ મારી વાતને સાંભળી લો. હા જ્યારે જોવા આવ્યા લગ્ન થયા ત્યારે તમારા હાહુ અને રાજની બધા એવું કહેતા હતા કે તને ઘરની રાણી બનાવીને રાખશું, રાણી હું મહારાણી બનાવીને રાખશું એવું કહેતા હતા. અને હા રાણી મહારાણી તો શું, હા ઘરની નોકરાણી બનાવીને મને રાખી દીધી છે. નહીં મને કોઈ દિવસ બરાબર સુવા દેવી, નહીં કોઈ દિવસ કે આવવા જવા દેવી. રાણી મહારાણી કેને કહેવાય ખબર છે? આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. પાણી માગે ને તો દૂધ હાજર કરે એને મહારાણી કહેવાય. પણ નહીં, અમારા ઘરમાં તો ઊંધું છે. જે કામ કરે ને એને મહારાણી કહેવાય. બેન જીજ્ઞા, આ મહારાણી અને રાણીનો મતલબ એવો નથી કે તું આમ આરામથી બેહે અને કાંક ને કાંઈક બાના કાઢે કે મને આ દુખે છે, મારું શરીર નથી બરાબર, હું કામ નહીં કરું. મહારાણીનો મતલબ એ છે કે તને સારી રીતે હાસવે અને તને જે જોતું હોય એ હંધી વસ્તુ પૂરી કરે. તું તો કાંઈક ઊંધું સમજી બેઠી છો અને આ ઉપરથી તું મારું અપમાન કરશો. અપમાન નથી કરતી. તમારે જેમ સમજવું હોય ને એમ સમજો. બાકી મારી હારે ભેજાનું દહીં ના કરો તમે અત્યારે. ઉઠે, ઓય ઊભી થા, ઊભી થા, કામ છે. મારા વાળ ખરાબ કરી નાખ્યા. વાળ ખરાબ કરવાની ક્યાં કરે છો? હા હાલ શું નહીં પીર આખો દી હુઈ હું રહેશો? હે કોણ કહે છે આખો દી સૂઈ રહું છું? હવે તો 5 મિનિટ થઈ લાંબી થઈ માંડ ઝોલું આવ્યું હતું ત્યાં તમે મારી નીંદર ખરાબ કરી નાખી. હા મને ખબર છે 5 મિનિટ થઈ. હા આખો દિવસ હુવાનું કામ કરે છે. અત્યારે લગી હું કાંઈ બોલ્યો નહીં, મેં જતું કર્યું. હા પ્રેમથી તને પંપાળીને રાખી. મમ્મી પણ મને કહેતા હતા અને તને પણ કહેતા હતા, પણ તારામાં કોઈ સુધારો ન આવ્યો. મને એમ હતું કે આજે સમજી જશે, કાલે સમજી જશે, પણ નહીં. મહારાણી તો આખો દિવસ શું જ છે બસ, બીજું કાંઈ કામ નથી કરવું. હા તો તમે જ કહ્યું હતું ને કે હું તને આ ઘરની રાણી બનાવીને રાખીશ. ફૂટ રાણી બનાવીને રાખો છો, નોકરાણી બનાવીને રાખી છે. રાણી કેને કહેવાય ખબર છે તમને? જે આખો દિવસ આરામ કરે, બધી વસ્તુ એને હાજર થઈ જાય. એ પાણી માગે તો દૂધ આવી જાય, એ નાસ્તો માગે તો જમવાનું આવી જાય, એને મહારાણી કહેવાય. પણ તમારે બધાને તો નકરા મને કામ ઉપર કામ સિંધા જ કરવા છે. હા ખબર છે, તને કીધું જ હતું કે મહારાણીની જેમ રાખીશ. મહારાણીનો મતલબ એવો નથી હોતો કે તું આખો દિવસ પથારીમાં પડી રહે. મહારાણીની જેમ રાખવાનો મતલબ એવો હોય છે કે તને ક્યારે પ્રેમમાં કોઈ કમી નહીં આવે, કોઈ વસ્તુમાં કમી નહીં આવે. હા ઘરમાં તને સુખ અને સાહેબી મળશે. એનો મતલબ એવો નથી કે તું આરામ કરે ને આખું ઘર કામ કરે. હું ક્યાં કહું છું આખા ઘરને કે આખું ઘર તમે કામ કરી લો. હા હું તમને એક મસ્ત મજા સુઝાવ આપી દઉં. આ ઘરમાં મારે કામ નહીં કરવું કે આખા ઘરમાં કોઈને કામ નહીં કરવાનું. એક કામવાળી લઈ આવો ને કામવાળી બંધાવી લો એટલે શાંતિ. અને છતાં પણ એવું હોય તો તમને બીજો પણ સુઝાવ આપું. એવું હોય ને તો તમે બીજા લગ્ન કરી લો. ફક્ત કામ કરવા હાટુ એક બાઈ લઈ આવો, જાઓ બીજા લગ્ન કરીને. હું બોલે છે એનું ભાન છે તને? કાંઈ અક્કલ જેવું છે તારામાં કે નહીં? અરે જો બીજા લગ્ન કરવા હો તો તારી યારે લગ્ન હું કામ કરત હું? મને તો એમ હતું કે તને પ્રેમથી સમજાવીશ, પણ તને બોલવાનું જ ભાન નથી. તારામાં છે ને બુદ્ધિનો છાંટો નથી. અરે એક સ્ત્રીને છે ને એના ધણીને એમ કહેતા એનું કાળજું કંપાઈ જાય કે બીજા લગ્ન કરી લો, પણ તું
તારામાં માણસે જેવું કંઈ છે કે નહીં? હા મારા ઉપર છે ને આજે હાથ ઉપાડ્યો ને ઉપાડ્યો, બીજી વખત ભૂલ ના કરતા હાથ ઉપાડવાની. અને જો તું તારી મર્યાદા ઓળંગીશ ને તો એક વાર નહીં 10 વાર હાથ ઉપડી જશે. હા મર્યાદામાં જ છું. સમજાણું તમને? નથી કઈ ટૂંકા કપડાં કે ખરાબ કપડાં પહેરીને બહાર નીકળતી, નથી બહાર નીકળીને કોઈ પણને ગાળું આપતી, ઘરમાં ને ઘરમાં જ રહું છું. હા મર્યાદા છે ને કપડામાં નથી હોતી, તમારા વર્તનમાં, તમારા સ્વભાવમાં, તમારી વાણીમાં હોય છે, જે તારામાં નથી. અને બીજી વાત એ કે આ 2 દિવસ પહેલાં મારો મિત્ર આવ્યો હતો, એનું તે પણ અપમાન કર્યું, મેં એ પણ સહન કરી લીધું. એ બિચારાને તો આમ નીચા જોઈ જેવું થયું. અરે માણસ મહેમાન ઘરે આવે ને તો ભગવાનની જેમ આવકાર આપે, પણ તું, તારામાં તો એટલી પણ અક્કલ નથી કે આંગણે આવેલાને આપણે કેવી રીતે હળધૂત કરાય કે ન કરાય. ન બોલવાના શબ્દો બોલી. હે બિચારો, એને ઉપર એને આપણા ઘરે લાવ્યો હતો અને ગુસ્સો કરીને જતો રહ્યો. હા તો મેં તમને કહ્યું હતું કે તમે તમારા પરમ મિત્ર સાગરને અહીંયા ઘરે બેસવા લઈ આવો. નહીં ને, તમને તો ટેવ છે હાલતા ચાલતા ને ઘરે લઈ આવીને બેસાડવાની. કારણ કે આપણે તો અહીંયા ધર્મશાળા ખોલી છે, અનાથાશ્રમ ખોલ્યું છે, એટલે જે હોય એ બધાને ઘરે લઈ આવો, ચા પાણી પાવો, નાસ્તો કરાવો, જમાડો. હા બધું છે ને મન નથી પોહાતું. જેને પોહાતું હોય ને એની પાસે આ બધી વસ્તુ કરજો. અને તેથી લાવ્યા. હવે ભૂલ ના કરતા પાછી જેને તેને લાવવાની ઘરમાં. અરે એ અક્કલ મઠ્ઠી. હા માણા હોય ને, માણાના ઘરે માણા આવે. આ કોક આપણો ભાવ જોઈને આપણે ઘરે આવતું હોય, એ મારો ભાઈબંધ છે બિચારો. હા લંગોટીયો યાર છે મારો. હું એને ઘરે જ્યારે જાઉં ને ત્યારે બિચારો મરી પડે છે. કોઈ દી જમ્યા વગર આવવા નથી દેતો. અને એક કામ કરો ને, હવે આવે ને ત્યારે તમે એને બહાર જમવા લઈ જાજો અને હારવાર મને લઈ જજો તમ તારે. એટલે હું કાંઈ નહીં બોલું, એને પ્રેમથી જમાડીશ તમ તારે મારા હાથેથી હું. અરે જો એમ બહાર જમવા લઈ જાવ હોત ને તો તને પાણીના ઘરમાં લાવ્યો હું હોત, તને આરતી ઉતારવા તારી. કહેવા થાય ને કે મારા ઘરમાં એક રૂડી રૂપાળી રૂપ સુંદરી જેવી પત્ની છે, એટલા માટે તમે મને લાવીએ. હા મેં તમારા રૂપ જોઈને તમને કોઈ દીકરી તો આપવાનું હતું જ નહીં. હા તો તમારા નસીબ સારા કે તમને જીજ્ઞા જેવી પત્ની મળે, દેખાવડી, ગુણવાન, રૂપનો અંબાર. હા મેં દરવાજામાં ઊભી હોય ને તો એ કોઈ કહીને જાય કે નહીં રાજલા તારી ઘરવાળી એટલે કેટલી મસ્તીની લાગે એમ. સાચું કહો માસી, હા તમારા ઘરમાં આવીશું ને રહેવા ત્યારથી મેં જોયું છે કે તમે તો હાસા છો. ખોટી તો મારી નાની બેન છે. આ જ્યાંની જોઉં છું ત્યાંની આરામ કરે છે. હંધુય કામ અંકિતાબેન અને તમે કરો છો. મેં તમને કીધું હતું ને, તમે અહીંયા રહેવ એટલે તમને ખબર પડે કોણ સાચું ને કોણ ખોટું. હા પણ હા શું કહું, હા તમે હારા કહેવાઓ. નગર જો તમારી જગ્યાએ બીજી આવવું હોય ને તો ને પીર ભેગી કરી દે અને હેરાન કરી અલગ. જો પહેલું તો એ ઘરની હું દીકરીની જેમ માનું છું, પણ એ મને માનતી જ નથી ને. અને બીજું એ વાત કે હું એને કેટલું સમજાવું છું, કાલે ઉઠીને જો હું ના રહીશ તો મારા રાજનું શું થશે. હા શું છે. અને માસી હા તમે કંઈ ખોટા નથી. કહેવાય છે ને કે પોતાના દીકરાની ચિંતા પોતાની માં જ કરે છે, એટલે તમને ચિંતા થાય. કેમ કે આ મારા કાકાની હયાતી નથી, તમે એકલા છો વડીલમાં, એટલે તમને એવું તો થાય ને કે મારા ગયા પછી મારા દીકરાનું હું. કદાચ માવતર એવી રીતે જ વિચારીને વહુને અને દીકરીને ટોકતા હોય. આજે મારી બેન આવી રીતના તમે છો તોય તે હેરાન કરે છે બધાને. કદાચ ભગવાન કરે ને તમને કાંક થઈ ગયું તો આ અંકિતાબેન અને રાજકુમારનું તો વિચારવાનું જ રહ્યું ને. એ જ તો કહું છું, એ જ તો મને બીક છે કે એ લોકોનું શું થશે. હા અંકિતાને કેવા સંસ્કાર પડે, પણ જો અરે અંકિતા બધું સાચવી લે છે, બધું કરી લે છે, એટલે એનું ઢંકાઈ જાય. એ તો હું જોઉં છું ને કેટલા દીથી કે તમારી અંકિતા હંધુય કામ ઉપાડ લે છે. અમારી નાની બેન કાંઈક ને કાંઈક વાંક કાઢે છે અને કામ નથી કરતી. પણ તમને એક વાત કહું, હું ભલે એની મોટી બેન રહી, પણ
હું એની વાતમાં તો નહીં જ આવું. હા, મને તમારું પેટમાં દાઝવા માંડ્યું છે હવે. આજ દિન સુધી તો એવું હતું કે મને તમારા પર ગુસ્સો હતો, પણ હવે એ ગુસ્સો નથી. આજે વિચારતી હતી ને એનાથી હું ઊંધું વિચારું છું. હવે મારા મનમાં એક છે ને વિચાર આવ્યો છે, એ તમને કહું ને, પણ તમે કોઈને કહેતા નહીં. ના ના, કોઈને ના કહીશ. મને તો એ પણ ખરાબ લાગે છે તમે અહીંયા મહેમાન તરીકે આવ્યા છો અને એના ભાગનું બધું જ કામ તમે કરી લો છો. તેમાં શું થઈ ગયું? હા, મારી બેનનો વાંક છે તો મારે ભોગવવું તો પડે જ ને. અમારા મા બાપ હોત ને તો જીજ્ઞાને ખબર પડે કે હા હારે કેમ રહેવાય અને હા હું હારે કેમ વર્તન કરાય. કંઈ નહીં, પણ તમે કંઈક કહેતા હતા, શું વિચાર આવ્યો? હા, કોઈ નથી ને ના, તો અત્યારે કોઈ નહીં આવશે, આપણે બે જ છીએ. તો હું તમને હંધી વાત કરું છું, તમે કહેતા નહીં. તમે કયો માસી, હા મેં જે કીધું એ હંધું બરાબર છે ને? બધું બરાબર છે. મને તો વિચાર નથી આવતો તમે એના બેન થઈને પણ મારો પક્ષ આણો છો. તેમાં શું થઈ ગયું? તમે મારા વડીલ જ છો ને. હા, મને એમ થાય છે કે જો મારી માં હોત ને તો તમારા જેવા જ હોત. આ મારી જીજ્ઞાના લગ્ન કર્યા ને તેથી મને ખબર હતી કે તમે છે ને માં બનીને બતાવશો, પણ એ નહોતી ખબર કે મારી જીજ્ઞાબેન ક્યારે દીકરી નહીં થાય. જો એવી ખબર હોત ને તને પરિણાવત જ નહીં, આ કુંવારી રાખત. બસ હવે મારે એ જોવું છે કે તમે જે વિચાર્યું છે આપણે એ રીતે ચાલીએ અને એને એની બુદ્ધિ ઠેકાણે આવે ને, બસ બીજું કાંઈ નથી જોઈતું. ઠીક છે. 8 વાગી ગયા. હા, ડોહી કે એની દીકરી ટીટોળી બેમાંથી કોઈ જમવાનું કહેવાય નથી આવ્યા હજી મને. થાય તો સુવા દેતો. એ ભગવાન, કોઈ ઘરમાં દેખાતાય નથી. હા, જમવાનું કાંઈ નથી બનાવેલું. ક્યાં ગયા હશે બધાય? ભૂખે કેવી લાગી છે, કાંઈ પડ્યું નથી. ફોન કરું. હા, બધા ક્યાં વયા ગયા હશે? રાજને જ ફોન કરું છું. ફોન ના ઉપાડ્યો. હું ટીટોડીને ફોન કરું છું. હા, ટીટોડી પણ ફોન નથી ઉપાડતી. પાછો રાજને ફોન કરું છું. એ પણ ફોન નથી ઉપાડતા. હા, બધા ગયા ક્યાં હશે? ખબર નહીં પડતી હોય કે કઈને જવું જોઈએ બધાને. હા, મોટી બેનને ફોન કરું, એને ખબર હશે. હલો, હા, મોટી બેન,
ક્યાં છો હો તમે બધા? આ હું તમારી ઘરે ક્યારની રાહ જોઉં છું અને આ રાજને ક્યાં છે? કોઈ મારો ફોન નથી ઉપાડતા. તારે શું કામ છે હું જ્યાં હોય ત્યાં? અને આ રાજકુમાર અને તારી નણંદ ને તારી હાહુ એ મને થોડી ખબર છે મારી ભેડા કોઈ ન થયું. અરે બેન સાચું બોલ ને, ક્યાં છે? કોઈ ઘરમાં છે નહીં. ઉઠીને આ કલાક થઈ ગઈ છે ને એ લોકોએ કઈ રસોઈ બનાવી કે કઈ નથી કર્યું હજી. કે તાર તો હારું ને, આ જોતે એવું જડી ગયું. તને ઈ જ જોતું હતું ને કે તું એકલી રે, તારે કાંઈ ઘરના કામ ન કરવા પડે, તું રાણીની જેમ રે. હા તું એકલી રે ને રાણી બનીને રે. અરે બાપા હું એકલી જ રહીશ, પણ લોકો ગયા છે કે? એ તો તું મને કે, તમે બધા સાથે જ છો મને ખબર છે. તું ખોટું ના બોલ મારી પાસે. બસ કરો સિગ્ના, હંધી મારા પર નો નાખ. હું તો મારી રીતે છે ને હવારમાં ગામડે જવા નીકળી ગઈ હતી. હવે તું જાણ ને તારા ઘરના લોકો જાણે. મૂક ફોન, કરતી નહીં મને ફોન કોઈ દી. પણ મારી વાત તો સાંભળ મોટી બેન. હાલો હાલો. હા આને ફોન કાપી નાખ્યો. હા 4-5 દિવસ ગયા હોય તો ઘોયરા, મારે તો શાંતિ. પણ મને કહીને તો જવું હતું ને એ લોકોએ કે હું અહીંયા જાઉં છું એમ. જ્યાં ગયા હોય ત્યાં. હવે છે ને હું આ ઘરમાં એકલી રાણીની જેમ રહીશ. નહીં કોઈ કામ કરવું, નહીં કોઈ ઉપાધિ. અને રહી વાત જમવાની, એ તો હું ત્યાર મગાવીને જમી લઈશ. હા કેટલા દી થઈ ગયા, હજી કોઈ નથી આવ્યું. હવે તો આ ઘરે મને કવડવા ધોડવા માંડ્યું છે એકલા એકલા. ક્યાં ગયા હશે? કોઈ ફોને નથી ઉપાડતું. જો હા ફોન ના ઉપાડે ને તો પોલીસમાં ફરિયાદ લખાઈ આવી છે. જીજ્ઞા, હા મમ્મી ક્યાં ગયા તમે લોકો? મારા ફોન પણ નતા ઉપાડતા. હા તમે ક્યાં હતા? કેટલા ફોન કર્યા મેં તમને? હા 4 દિવસ થઈ ગયા. હા તમને પણ મેં કેટલા ફોન કર્યા 4 દિવસથી? એક ફોન તમે મારો ઉપાડતા નથી. ક્યાં ગયા હતા? અને મોટી બેન તું તો કહેતી હતી ને કે તને ખબર નથી. અંકિતા બેન તમને પણ મેં કેટલા ફોન કર્યા? આમ જો, હા અમે લોકો છે ને હા 3-4 દિવસ માટે આમ બહાર વયા ગયા હતા જાત્રા કરવા. આ મંદિરે ને ગામડે ને બધે આંટો મારી આવ્યા. હા કારણ કે હા તને તો બહાર જવું ગમે નહીં. હે તને તો આરામ કરવો હોય, શું હોય તો મેં કીધું ખોટી તને નીંદર આવતી હોય એટલે બેનને મેં વાત કરી તો હિરલબેન કહે કે ના ના એ ભલે ઘરે રહે. પણ મને વાત તો તમારે કરવી હતી ને કે હું જાઉં છું એમ કીધા વગર વયા જાઉં. હા તમને ખબર છે એકલી એકલી હું કંટાળી ગઈ હતી ઘરમાં. કંટાળી નહોતી ગઈ, તું કંટાળી નહોતી ગઈ, પણ આ ઘરના કામ કરવા પડે ને તે જોર થતું હશે. ત્યાં આ તારી નણંદની તારી હાહુની યાદ આવતી હશે. હાસુ ને? હા હિરલબેન એ વાત તમારી 100% હાચી. હા 3-4 દી કામ કર્યું હે તો કેવી તકલીફ પડી ને? તો તું એ જ વિચાર કે બા કામ કરતા છે, હા અંકિતા કામ કરતી છે તો એને કેટલી તકલીફ પડતી છે. હા તોય પ્રેમથી તારા બધા કામ કરતી ને? હે કરે છે ને બધા? જીજ્ઞા, હા ગામડે રહેતા તો બા હંધુય કામ કરતા તો તું શું કહેતી? બા અમે તમારી સોડિયું છી અને સોડિયું હોય તો માવ કામ ન કરે. અને તું આ તારા હાહુભાઈ કામ કરાવતી હતી. શરમ આવી જાય તને? પોતાના મા બાપના સંસ્કાર લજવે. હારી લાગે છે તું? જો અને મને એમ કહેતી હતી કે મારા હાહુ મારા પર તળાઈ કરે છે. આ જેમ ફાવે એમ મેણાટોણા બોલે છે. મેણાટોણા ક્યારે બોલે માણા? કે હદની બહાર થઈ જાય ને પછી. આ આવીને એટલા માટે મને ખબર પડી કે તું ખોટી છે, તારી હાહુ નહીં, તારી નણંદ નહીં. હાસી વાત તો એ છે કે મારા મમ્મીએ ક્યારેય મેનાટોણા માર્યા જ નથી. એને જેમ રહેવું હોય ને એમ જ રહેવા દીધા છે ભાભીને. પણ અમને ખબર નહોતી કે પિયરમાં હાવ ખોટું ખોટું અમારું બોલે. હા સાચી વાત છે, હંધી સાચી વાત છે. મેં પણ બહુ સમજાવી, ઘણીવાર તને કીધું અને ઘણીવાર તને પંપારી હોતે. થોડું ઘણું જાતું કરતો, મને એમ હતું આજ સમજી જાય કાલ સમજી જાય. હે હા હા મારો ભાઈબંધ, હા એનું તે હળહળતું અપમાન કર્યું. હા એ આવતો નહોતો, એનો પગ ભારે થઈ જતો હતો. કારણ કે જે માણસ છે ને આપણે ઘરે આવ્યા હોય ને તો એને 2 મીઠા વેણ બોલાય, એને સારો આવકાર દેવાય. પણ જોયું તું એમ કહેતી હતી નવરા હોય ધોઈડા આવ્યા, નવરા નહીં. હા આપણે આપણી પ્રત્યે લાગણી હોય ને ત્યારે આપણી હારે આવે. અત્યારે એ તને સમજાવવા જ આવ્યો છે. હે તારી વાતનું એને ખોટું નથી લાગ્યું, અને ખોટું લાગ્યું તો મારે સંબંધ ન તોડી નાખે. અને બીજી વાત એ કે માં હોય ને એ દીકરીઓને પોતાની દીકરીઓની જેમ જ રાખતી હોય. અરે મારી માં તને પોતાની દીકરી જ ગણે છે.
પણ તને તો વહુ થઈને રહેવું છે, દીકરી થઈને તને રહેતા નથી આવડતું. જો જીજ્ઞા, તું છે ને આ ઘરની લક્ષ્મી છે અને તને એવી રીતે જ રાખી છે. આ ઘરની તું રાણી જ છે, પણ રાણી હોય ને તેણે પણ ઘરમાં તો કામ કરવું પડે. પણ જો ઘરના કામને લીધે તું એમ સમજતી હોય કે હું નોકરાણી છું, એ વસ્તુ તારી બહુ ખોટી હતી. આ મારો દીકરો પણ વાડીએ જતો હતો તો એ કોઈ દિવસ એવું નથી બોલ્યો કે હું નોકર છું, મારે આ બધા કામ કરવા પડે છે. બસ દીકરા, તને ખાલી એટલું જ કહેવાનું છે કે તું પોતાને એવું ના સમજ કે મારે આ બધું કામ કરવું પડે છે. તું કહેતી હોય ને તારા બધા કામ પણ હું કરી લઉં છું, પણ થોડાક કામ કરવાના હોય છે, બીજું કશું નથી. ના ના માસી, હવે એકે કામ ન અડતા. હવે હું જોઉં છું કે મારી બેન ઘરમાં કામ કેમ નથી કરતી, અને હવે જો કામ નથી કર્યું ને તો તારા ટાટિયા ભાંગી નાખાય. એક મિનિટ બેન. હા ભાભી, હા મમ્મી, આ ભાભીને તો રાણી મહારાણી અને નોકરાણી શું કહેવાય ને એને કદાચ ખબર નથી. હું તમને કહું, આ મહારાણી અને રાણી કોને કહેવાય? રાણીઓ રાજાને છે ને 1600 કે 1700 હતી, પણ મહારાણી તો એક જ હતી. પણ એ કોને પસંદ કરતા એ ખબર છે? કે જે મહારાણીમાં સંસ્કાર ભરેલા હોય. બાકી રાણીઓમાં તો રૂપ જ હોય ને, રૂપ સુંદરીઓ જ હોય. બસ હવે બંધ થાવ બધા, બહુ બોલી લીધું બધાએ. આ મને ખબર છે મેં કેટલી ભૂલું કરી છે, તમને બધાને ના કહેવાનું કહ્યું છે, પણ હું આ 4 દિવસ એકલી રહી ને ત્યારે મને સમજાણો કે પરિવાર શું કહેવાય, બધા સાથે રહીએ એ શું કહેવાય, કામ કેમ કરવું હોય. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મેં તમને ના કહેવાનું કહ્યું, તમારી ઉપર ના બોલવાના શબ્દો બોલતી, તમને કામ સિંધા કરતી. અંકિતાબેન, તમારી પાસે તમે ખોટું બોલીને કેટલું કામ કરાવ્યું. પ્લીઝ મને માફ કરી દેજો. અરે ના ના, તારી તો કમર દુખશે ને હવે, હા શરીર દુખશે. બસ બેન, હવે મેણા ના મારો. એને એની ભૂલ સમજાઈ ગઈ ને, એટલું જ ને બસ. જો સાગરભાઈ, તમે પણ એ દિવસે આવ્યા ત્યારે તમને પણ હું કેટલું બોલી હતી. પ્લીઝ તમે પણ મને માફ કરી દેજો. અરે ના ભાભી, મને તમારી વાતનું ખોટું નથી લાગ્યું. માત્ર થોડું દુઃખ લાગ્યું હતું કે જો તમે તમારા માવતરની કદર કરશો ને તો આ જગતમાં વખણાશો, બાકી આ જગત તમારી કદર નહીં કરે. સાચી વાત છે તમારી. મારા મમ્મીને હું એક કામ ના કરવા દેતી, મોટી બેન દાડીએ વહી જતી, પછી એ સાસરે જતી રહી તો પણ બધા કામ હું કરતી. મારી મમ્મી પાણી ભરતી ને તો પણ એને ના પાડતી. ના મમ્મી, તારી ઉંમર થઈ ગઈ, તારી આ દીકરી કેવડી મોટી ઘરમાં બેઠી છે અને તું કામ કરવા જાશો. અને સાસરે આવ્યા પછી એ બધું હું ભૂલી ગઈ હતી. અને રાજ, તમારી પણ ગુનેગાર છું. તમને તમે બીજે લગ્ન કરવાનું પણ કહી દીધું. પ્લીઝ. જો હવે જીવનમાં ફરીવાર આવી ભૂલ ક્યારેય નહીં કરતી. જે થયું તે જતું કરો. હવે છે ને નવી જિંદગીની નવી શરૂઆત કરો. અને બેન, તમે અહીંયા આવ્યા છો ને તો હવે એના હાથની ચા પીને જ જજો. ચાની ક્યાં વાત કરો છો? હા, આપણે આટલા દિવસ પછી આવ્યા તો ભાભી એના હાથનું જમાડશે નહીં કે અમારે જ બનાવવાનું છે? ના ના, બધા માટે હું જમવાનું બનાવીશ. અને મોટી બેન, વેવાણ, તમને પણ પ્રોમિસ આપું છું, ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપું. બસ. અને મમ્મી, તમારે હવે ઘરનું એ કામ નથી કરવાનું, આરામ જ કરવાનો છે અને મંદિરે જવાનું ભગવાનની સેવા પૂજા કરવા માટે. અંકિતાબેન, તમારે પણ ભણવામાં ધ્યાન દેવાનું છે, એક ઘરનું કામ નથી કરવાનું. અને તમારે સવારે વહેલું ઉઠી અને મને કહેવાનું ચા પાણી નાસ્તાનું, મમ્મી નથી કહેવાનું, હું બનાવી દઈશ તમને. વેવાણ, આ અમારી યુક્તિ કામ આવી ગઈ હો. હા હા